માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા જિલ્લાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ધોરાજી શહેરના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે તેમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. એ જવાબદારી ઉપર હું અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેરના વિકાસના કામો કરીશ અને અમારા ભાજપના 24 સભ્યોનો હું આભાર માનું છું. આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયાના પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે આપણે, જે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ, સુંદર, સુવિધાયુક્ત અને નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનો સંપૂર્ણ 100% નિરાકરણ થાય. અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે. વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે. અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લાવશું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની, એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે.